મેં ક્યારે વિચાર્યું પણ નહોતું કે ઈશ્વર અમને 100 કાગળો દ્વારા લોકોની મદદ કરવાનો અવસર આપશે। અરે આ તો અમને પથરા મારતી હતી અને કાનજીની મૂર્તિ પણ તોડવાની હતી। કાંજીની મૂર્તિને આમ ન રખાય। ગોર્ધન, છટ પાનનો કળશ અને આરતીની થાળી લઈ આવ। જા, છટ લઈ આવ। નાના, આ પાનકીને ઘરમાં ના ગાળશો, આ ગાંડી થઈ ગઈ છે। અરે મને પાડે વાળે મને પથ્થર પણ મારે તાર કાઢીને। અને હું તો કહું છું એને પાણી પાઈ અને પાછી મોકલી દો। પાછું આવું ઉધમ કરે તો? હા હા, આ તો બરાબર છે। ખબર નહીં આને કંઈક થઈ ગયું છે। ભક્તુબા, તમારા ઘરે ના રાખતા આને। શાંતિ રાખો। ક્યારે એકલી નહીં છોડો એ બા। મારા કાંજી, તમે આવ્યા છો તો ખૂબ સારા સમાચાર લાવશો આ ઘરમાં। તમે આવ્યા અને હવે એક નાનકડો લાલજી આવી જાય આ ઘરમાં, બસ એવું કંઈક કરો। ગોર્ધન, જા આ મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરી આવ। જા। અરે આ ગાંડીનું શું કરશો તાર કાઢીને? જુઓ, જોગમાયા આ ઘરના સભ્ય છે એટલે આજથી આ અહીંયા જ રહેશે। તમે બધા જઈ શકો છો। હું તને હવેથી ક્યારે એકલી નહીં છોડું પાનકી। ગંગા, કઈ નહીં થાય મારી જોગમાયાને। ઠીક થઈ જશે ને? હા હા ગંગા, જોગમાયા આજથી હવે આ ઘરમાં જ રહેશે। તમારે હવે બાળ ઉછેર શીખવો પડશે ને જોગમાયા હજુ નાના છે એટલે બાળક હોવાની અનુભૂતિ કરાવશે તમને। બેટા, બાકી બધું ભૂલીને બસ હવે તમે બાળ ઉછેરમાં ધ્યાન આપો એટલે તમે પણ ખુશ, મારી જોગમાયા પણ ખુશ અને બધાએ ખુશ। જુઓ, કહળ અને તમારું નાનું બાળક આવશે જ તો આ જોગમાયાને જોઈને તમારામાં માતૃત્વ જાગી જશે। જાઓ, જોગમાયાને તમારા કક્ષમાં લઈ જાઓ। બંધ કરો, આરતી બંધ કરો। હું ભગવાન સાથે વાત જ નહીં કરું। આરતી બંધ કરો। મારે આરતી સાંભળવી જ નથી। આરતી બંધ કરો। નહીં કરું તમારી આરતી। જાઓ, રીસાઈ ગઈ છું હું તમારાથી। મને લોકો તમારા નામે મજૂરી કરાવતા હતા ત્યારે તમે ક્યાં હતા? હા, ક્યાં હતા તમે? લોકો મને ધક્કા મારતા હતા ત્યારે તમે મને બચાવવા કેમ ના આવેલા? બોલો, કેમ ના આવેલા? હા, હું ભૂખી તરસી ફરતી હતી ત્યારે તમે મને ભોજન આપવા કેમ ના આવેલા? હા, કેમ ના આવેલા? કેમ? હવે તમારી પાસે કોઈ જવાબ નથી? હા, કોઈ જવાબ નથી તમારી પાસે? ઊભા રહો કાનજી, હું તમને છે ને શિક્ષા કરીશ। શું કરું કાનજીને કઈ શિક્ષા કરું? હા કાનજી, તમે મારા દુઃખ નતા જોઈ શકતા ને, તો હવે તમે આ દુનિયા નહીં જોઈ શકો। હું તમને હવે શિક્ષા કરીશ। ઊભા રહો। પાનકી, કાનજીની આંખ પર પટ્ટી તે બાંધીને? હા, કેમ? જેવા સાથે તેવા। જોગમાયા, ભગવાન સાથે આવું કરાય? કેમ બા? ભગવાન આપણી સાથે કરે એ ચાલે, આપણે એમને શિક્ષા ના કરી શકીએ? જોગમાયા, ભગવાનને શિક્ષા કરાય? કેમ?
યશોદા મૈયાએ તો એમને બાંધી દીધા હતા ને. પણ એ તો માં છે ને, તો શિક્ષા કરી શકે. તો હું મારા કાનજીની મિત્ર છું, હું પણ એમને શિક્ષા કરી શકું છું. ઠીક છે, તું શિક્ષા કરજે. હા, પણ પહેલા પ્રસાદ ખાઈ લે. ના, નહીં ખાઉં. જોગમાયા બેટા કેમ આવું કરો છો? તમે તો મારા ડાયા દીકરી છો ને. ના, મારે દાઈ દીકરી નથી રહેવું. જે સારા લોકો હોય એમને લોકો હેરાન કરે અને મારે. પાનકી, આવું હટ કરવાનું મેં તને શીખવાડ્યું છે, અને પ્રસાદને કોઈ દિવસ ના કહેવાય. હા કહેવાય. કાંજીનું ખાધેલું હું નહીં ખાઉં. મેં કાંજીને કીધેલું મને બહુ ભૂખ લાગી છે, ક્યાંયથી કશું ખાવાનું લઈ આવો. પણ કાંજીને તો આંખ બંધ કરીને ક્યાંય શું હતું, એટલે હું એમનો પ્રસાદ નહીં જ ખાઉં. અરે પાનકી, તું શું કરે છે તું? જો મેં અને બાએ છે ને આજ ખાસ તારા માટે શીરો, પૂરી, દાળ, ભાત, શાક બધું બનાવ્યું છે. થોડું ખાઈ લે ને. ક્યાં છે? જોગમાયા, પણ એ બધું જ કાંજીને ધરાવેલું છે, એટલે પ્રસાદ જ છે. તો હું નહીં ખાઉં, હું કશું જ નહીં ખાઉં. અરે પણ તે હમણાં જ કહ્યું ને કે તને તો ભૂખ લાગી છે. લાગી છે પણ હું નહીં ખાઉં, કેમ કે કાંજીએ તો આટલા દિવસ મને ભૂખી રાખી જ છે, તો એક દિવસ વધારે. પણ હું કાંજીનો પ્રસાદ નહીં ખાઉં એટલે નહીં જ ખાઉં. અરે પાનકી, આમ કેટલા દિવસ સુધી તું ભૂખી રહીશ? થોડું ખાઈ લે ને. ગોધુ, જ્યાર સુધી મારી પાસે કાંજી આવીને કાન પકડીને ક્ષમા નહીં માંગે ને, ત્યાર સુધી હું કશું જ નહીં ખાઉં અને એમની સાથે વાત પણ નહીં કરું. કોઈ નહીં ખાઉં, કોઈ નહીં ખાઉં. જોગમાયા બેટા, જલેબી બનાવી છે તારા માટે. ઈશ્વરની સામે રીસાવું અને પછી હૃદયમાં એવી શ્રદ્ધા રાખવી કે મારા કાનજી મારી પાસે આવીને કાન પકડીને ક્ષમા માંગે. આનાથી મોટી બીજી કોઈ ભક્તિ કે શ્રદ્ધા ના હોઈ શકે. યશોદા મૈયાની જેમ કાનજી પર અધિકાર કરવા માટે સૌથી પહેલા તો કાનજીને ખૂબ જ પ્રેમ કરવો પડે. એટલે એ પણ જ્યારે એમનો ભક્ત રીસાય ને તો વિહવળ બની જાય. પાનકીની આ રીસ પર મને ગુસ્સો નથી આવતો, એમ આવે છે, કારણ કે ઈશ્વર પ્રત્યે અપેક્ષા રાખવી એ પણ શ્રદ્ધાનું જ પ્રમાણ છે. પણ એવો કોઈ દિવસ આવશે જ્યારે લોકોને ઈશ્વર પ્રત્યે કોઈ જ અપેક્ષા ન રહે, અને જો એવું થયું તો આ વાતની કલ્પના માત્રથી પણ મારું હૈયું ધ્રુજી ઉઠે છે. મેં ક્યારે વિચાર્યું પણ નહોતું કે ઈશ્વર અમને 100 કાગળો દ્વારા લોકોની મદદ કરવાનો અવસર આપશે. ડાકુઓના હાથમાંથી પોતાની મા પાસે આવેલું એ બાળક નવજીવન જ પામ્યું એમ કહી શકાય. તમે અમને ભૂખે મરતા બચાવ્યા છે દેવદૂત, તમારો ખૂબ ખૂબ આભાર. ગઢ સંઘે સમયસર પાકના બીજ પહોંચાડીને આવા કેટલાય ખેડૂતોને પાયમાલ થતા બચાવ્યા છે, અને એના જ લીધે અમને કેટલાય લોકોના આશીર્વાદ મળે છે. હવે તો લાગે છે કે આ જ ભક્તિ સાધના છે. બે ભાઈઓ વર્ષો સુધી એકબીજા સાથે બોલતા જ નહોતા, મળ્યા પણ નહોતા, પણ માં મરતા પહેલા ઈચ્છતી હતી કે બંને એકબીજાની સાથે રહે, એકબીજા સાથે વાત કરે, અને એ આખરે થયું. એ માને કેટલી ખુશી મળી હશે. મા બાપ વગરની દીકરીના લગ્ન થયા, એ હવે સુખી જીવન જીવશે. ગંગાબાનો જય, ગંગાબાનો જય, ગંગાબાનો જય. દાદા સમજાતું નથી
કે લોકોને સમસ્યાનું સમાધાન મળી રહ્યું છે, પણ આવું ક્યાં સુધી ચાલશે? ગુરુ પૂર્ણિમા આવી રહી છે, લોકોને માર્ગદર્શનની જરૂર છે, પણ એ લોકોને સાચું માર્ગદર્શન કોણ આપશે? કંઈક તો કરવું પડશે. ગંગા બાનો 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 ગંગા બાનો. ગંગાબા, આ લોકો દૂર દૂરથી આવ્યા છે તમને પગે પડવા. એમના પર કૃપા વરસાવો. હા ગંગાબા, આજો. કોઈ કે પોતાના ખેતરો તમને દાનમાં આપ્યા છે, કહ્યું છે કે આની ઉપજ સદાવ્રતમાં ઉપયોગમાં લેજો. અને ગંગાબા, એક નાનું છોકરું પણ આવ્યું છે તમારું શિષ્ય બનવા માટે. એની માં એને અહીં છોડી જવાની છે. એ હમણાં ત્યાં મંદિરે ગયા છે દર્શન કરવા માટે. હા, અને બેનબા, આ છે ને કોઈ નામ વગરના કાગળો આવ્યા છે, અને ગાડાઓ ભરીને અનાજો ને બીજી ઘણી બધી વસ્તુઓ આવી છે. મેં છે ને અનાજ ભંડારો મુકાવી છે. અને બેનબા, આ કોઈ બીજી એક ચિઠ્ઠી પણ આવી છે જેમાં લખેલું છે કે કહડ બાપુ અને ગંગાબાની જગ્યાને સપ્રેમ ભેટ. બંધ કરો આ બધું અને નાના છોકરાને એની માં સાથેને પાછું મોકલી દો. અને આ જમીન આપણે નહીં રાખી શકીએ. અને ગોરધનભાઈ, અનાજના જેટલા ગાડા આવ્યા છે એને પાછા મોકલી દો. આ બધું આપણે ના રાખી શકીએ. આ પાટિયું કોણે લગાવ્યું છે? કોણે લગાવ્યું? એને હટાવો, જલ્દી હટાવો. અને આ કોઈ જગ્યા ગંગા કે કળ સંઘની નથી. જે કરે છે ઈશ્વર કરે છે. અરે નમવું હોય તો એમને નમો, અમને નહીં. જોયું? આને સાચો સંત કહેવાય. પોતાના ગુણગાન ગાવા નથી દેતા, ભગવાનના ગુણ ગાવાનું કહે છે. જે કર્યું મારા રામે એ કહેનાર જ સાચા સંત હોય છે. બોલો ગંગાબાનો જય! ગંગાબાનો જય! ગંગાબાનો જય! આ થાળી કોની છે? મારી. તો જમી લો ને. માં જ્યારે પોતાના બાળકો ભૂખ્યા હોય ને તો ક્યારે જમે નહીં. તમે મારી માં નથી. પણ હું તો તને મારી દીકરી માનું છું. તમને બહુ જ ભૂખ લાગી છે. હા, બહુ જ. તમારાથી ભૂખ્યું રહેવાય? મારાથી ભૂખ્યું જરાય ના રહેવાય. મારાથી ભૂખ સહન જ ના થાય. હું તો ના ખાઉં. હું હટે ચડું ને તો કઈ જ ના ખાઉં. અને જો હું હઠે ચડી આવું ને તો મારી સામે આવું ગરમા ગરમ સ્વાદિષ્ટ ભોજન આવે ને તો મારાથી તો રહેવા જ નહીં. હું તો ખાઈ લઉં. પણ હું હવે શું કરું? મારું નાનું કાનકું ભૂખ્યું છે, એ તો ખાતી જ નથી. તો હું પણ ભૂખી જ રહીશ. પછી ભલે ને હું બીમાર પડી જાઉં. જમી લો. તમે બીમાર થાઓ ને એ મને નથી ગમતું. તો તું મારું ખાધેલું ખાઈશ ને? ઠીક છે. તને જમાડું? ગંગા ખૂબ જ પ્રેમાળમાં છે, એ તો આજે હું જાણી ગઈ.
હે ભગવાન, સારું કર્યું કે તમે સમયસર આ જોગમાયાને અહીંયા મોકલી દીધા. મારી પાનકી, મારા ગંગાબા. કાળસંગજી, આજે પહેલી વાર તમે નથી એ વાત મને વિવળ બનાવી રહી છે. આ લોકો ઈશ્વરને પૂજવાના બદલે આપણી પૂજા કરી રહ્યા છે. આ બધું ધીમે ધીમે ભયાનક દિશામાં જઈ રહ્યું છે. જો કાનજી, વક્તુબાએ તો આંખ ખોલી દીધી, પણ હવે તમને મારાથી કોઈ નહીં બચાવી શકે. જુઓ ને, આજુબાજુ કોઈ નથી. ચૂપચાપ કાન પકડીને મારી ક્ષમા માંગી લો. મારા કાન તો બહુ નાના છે, હાથમાં આવે જ નહીં. સારું, તમારી શિક્ષા થોડી સરળ કરી. કાન નહીં પકડો તો ચાલશે, બસ બોલો, પાનકી મારી ભૂલ થઈ. કેમ હવે બોલતા શરમ આવે છે? મને રડાવતા તો શરમ નથી આવતી. હું ફરી જાઉં છું, ધીરેથી બોલી દો. નહીં જ બોલો ને, મારી જેમ હઠે ચડ્યા છો. મારી ક્ષમા નહીં માંગો તમે તો હું તમને યશોદા મૈયાની જેમ શિક્ષા કરીશ. હજુ નથી બોલતા, કઈ વાંધો નહીં, હું તમને શિક્ષા કરીશ. એટલે મારે કંઈક કરવું જ પડશે. પહોંચી ગઈ. લાગી ને બીક? લાગી? આ તો સારું થયું મેં તમને બચાવી લીધા. નહીં તો હમણાં પડ્યા હોત તો કેવું આપતું. ચપ્પલ, તમે ખૂબ જ સારા છો. હું એકલી રડતી હતી ત્યારે તમે મને શોધવા આવેલા, અને કાનજીને તો કંઈ સમજાતું જ નથી. ચપ્પલ, તમે મને કેટલા દૂર શોધવા આવેલા. તમને ખૂબ જ કાંટા વાગ્યા હશે, પથ્થર વાગ્યા હશે, તોય તમે તમારી પીડાને ભૂલીને મને બચાવી લીધી. અને આ કાનજી તો કંઈ કરે જ નહીં. ચપ્પલ, તમને ખબર છે હું તમારી માટે શું લાવી? આવડની. અને આ કાનજીને તો કેટલા પણ સારા વાગા પહેરાવ, પણ કઈ લાભ જ નહીં. ચલો, હું તમને ઓઢાવી દઉં. વાહ ચપ્પલ, તું તો ખૂબ રૂપાળી લાગે છે. અને આ કાનજી કાળા કાળા. બહુ જ મસ્ત લાગે છે મારી ચપ્પલ. ચપ્પલ, બીજું શું લાવી તારી માટે ખબર છે? આ ફૂલ. તમે આવી જાઓ, અને જો તમે આવી ના શકતા હો તો પત્ર દ્વારા જવાબ લખો. પણ મારા વિષાદનો કંઈક ઉપાય બતાવો. કાળસંગજી, જે આપણે ધાર્યું હતું એવું નહીં, કંઈક વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું છે.